વડોદરા શહેરના અજબડે મિલથી ગૌરવ સોસાયટીની વચ્ચે નરકાગાર સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે આ બાબતની વારંવાર રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ આવતું નથી, જેને લઈને સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે। છેલ્લા કેટલાય સમયથી આ સ્થિતિનું નિર્માણ થયું હોવાથી વોર્ડ નંબર 5ના ડેપ્યુટી એન્જિનિયર હેમંત મિસ્ત્રીને તેમજ વોર્ડ નંબર 5ના કાઉન્સિલર પ્રફુલ્લાબેનને પણ વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ આ વિસ્તારમાં આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી, જેથી આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશતથી સ્થાનિક લોકો ફફડી રહ્યા છે। વડોદરા મ્યુનિસિપાલિટી કમિશનરશ્રીને ખાસ રજૂઆત કરીએ છીએ। આ વિસ્તારની આ મુલાકાત લો તમે કે તમારા વોર્ડના આ જે અધિકારીઓ છે, વોર્ડ નંબર 5માં સમાજ વિસ્તાર છે, દિનેશ મિસ્ત્રીને પણ વારે ઘડીએ રજૂઆત કરી છે, કામગીરી કરી આપીશું આવીને જોઈને જતા રહે છે, પણ કોઈ કામગીરી કરવામાં આવતી નથી। આ જોઈ લો, આ રોગચાળાના અંદર કોઈ ફાટ્યું મર્યું કશું થયું તો તમામ જવાબદારી કોર્પોરેશન વોર્ડ નંબર 5ના અધિકારી વોર્ડ નંબર 5ના બીજેપીના કાર્યકર્તા પ્રફુલ્લાબેનને રજૂઆત કરી, તેમને 8 થી 10 વખત રજૂઆત કરી છે। તેમને પણ આ તમે એના ફોટા મોકલી આપો, વિડીયો મોકલી આપો, એમને મોકલી આપેલ છે, પણ કામગીરી કરવામાં નથી આવતી। અત્યારે હાલ પણ એમને ફોન કર્યા તો તેમને એવી રજૂઆત કરી, એવી રીતે અમને વાત કરી છે કે તમે 18-19 મારા ત્યાં લગ્ન પ્રસંગ છે, તમે ના થાય તો મને 21 તારીખે રજૂઆત કરજો તો હું તમને કરી આપીશ। તમારી રાહ જોવાની, કોઈને મરી જવાની રાહ જોવાની। આ ડ્રેનેજના ઢાંકણો બધા તૂટી ગયા છે, એ કોણ સમારકામ કરશે? વારે ઘડીએ રજૂઆત કરી છે, શું કોર્પોરેશનની પાસે આ ખોટા નથી? આટલા ખાલી આ જે એમઈએસ બોયઝ હાઈસ્કૂલ અહીંયા આગળ આવેલી છે, ત્યાં સ્થાનિક બાળકો અહીંથી અવર જવર કરતા હોય છે, હજારોની માત્રામાં અહીંથી લોકો અવર જવર કરે છે। આ રસ્તાની હાલત જો તમે નરકાગાર જેવી સ્થિતિ છે, આની જોઈ લો। આની એક વર્ષાથી ખાસ તમે અહીંયા આગળ સમારકામ બરાબર નથી કરી શકતા। સત્તાધીશો શું કરી રહ્યા છે? શું કરી રહ્યા છે? આની કામગીરીની રજૂઆત, આનું બજેટ બી ફાળવી દેવામાં આવ્યું છે। જીતેન્દ્ર મિસ્ત્રી દ્વારા અમને જાણકારી આપી છે કે નવી પાઇપો નાખવાની છે, પણ આની કામગીરી છેલ્લા 6-8 મહિના ઉપરથી એને રજૂઆત કરીએ છીએ। શું તે લોકોની પાસે ટાઈમ જ નથી? શું કરી રહ્યા છે આ લોકો? હવે અમે આગળની રજૂઆત કમિશનરશ્રી અને કલેક્ટરશ્રીને પણ કરીશું અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખાસ રજૂઆત કરીશું આ વિશે।